ડાંગ જિલ્લામાં આદિવાસી પરિવારના બાળકો માટે પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના આશીર્વાદ સમાન નીવડી છે। જિલ્લાની 378 પ્રાથમિક શાળામાં બાળકોને દૂધ તેમજ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે। તેમજ સપ્ટેમ્બર માસ માટે બાળકો માટે ભોજનનું અલગ મેનુ બનાવવામાં આવ્યું છે। આહવાની સરદાર વિદ્યાલયમાં આ મેનુનો અમલ કરવામાં આવી રહ્યો છે અને 441 બાળકોને પોષણયુક્ત આહાર પણ મળી રહ્યો છે। આ શાળાની અંદર 441 બાળકોનું નામાંકન છે જે અભ્યાસ કરે છે અને બધા જ હોંશે હાજર બાળકો બધા જ મધ્યાહન ભોજન યોજનાનો લાભ પૂરતો લે છે અને ખૂબ જ સંતોષકારક રીતે જમે છે અહીંયા બાળકો અને એનાથી પરિણામની અંદર પણ ફરક પડ્યો છે, કારણ કે નામાંકન હાજરી બાળકોની અત્યારે 90%ની આસપાસ અમારી 90%થી ઉપર રહે છે, જે બાળકો માટે ખૂબ ફાયદાકારક છે। અમારી શાળામાં ખૂબ જ સરસ ભોજન આપે છે। અમે બધા એક સાથે બેસીને ભોજન કરે છીએ અને અમારા શાળામાં ભોજન કરતાં પહેલાં અમને પ્રાર્થના કરાવવામાં આવે છે। તે પ્રાર્થના અમે બધા બહેનપણીઓ સાથે મળીને કરે છીએ। ત્યારબાદ અમે બધા લાઈનમાં બેસીને હોલમાં ખાઈએ છીએ। અમને અહીંનું જમવાનું ખૂબ સરસ મળે છે અને તંદુરસ્તીપૂર્વક મળે છે।